રથ મોકલ્યો, એના ઉપર ભગવાન આરૂઢ થયા. વાનરોમાં જોમ આવ્યું છે. તો સ્વામીજી કહે કે સામસામું યુદ્ધ થયું. રાવણ એમ કહેવા લાગ્યો, એ તપસ્વી મારા ભાઈઓને, બાળકોને, છોકરાઓને, મારા સૈન્યને ઘણાને તે મારી નાખ્યા, હું તને રહેવા નહીં દઉં. ભગવાન કહે યુદ્ધ ની અંદર આ વાત ન હોય, શસ્ત્ર થી વાત કરે. સામસામું તુમુલ યુદ્ધ થયું. રાવણ જે શક્તિઓ ફેંકે રામજી કાપી નાખે. રામજી જે શક્તિ રાવણ સામે ફેંકે રાવણ કાપી નાખે. એક દિવસનું યુદ્ધ પૂરું થયું, પરિણામ કઈ આવ્યું નહીં. બંને સેના પાછી હતી. બીજા દિવસે વળી પાછો રાવણ લડવા માટે એ જ રીતે ભગવાને અનેક શસ્ત્રો માર્યા. રાવણ પડ્યો નહીં. રાવણ અનેક શસ્ત્રો રામ ઉપર ફેંક્યા, તેને પણ ભગવાને નિષ્ફળ બનાવ્યા. પરમાત્માએ સાંજના સમયની અનેક વાર હાથ રાવણના હાથ કાપ્યા, મસ્તક કાપ્યા. હાથ કાપે એટલે ફરી પાછો હાથ ઉગે, મસ્તક કાપે એટલે ફરી પાછું મસ્તક ઉગે. બીજે દિવસે પણ રાવણ પડ્યો નહીં. અશોક વાટિકામાં સીતાજીની ચિંતા થવા લાગી. રીજટાને કહ્યું કે બેન, શું રાવણ નહીં મરે? મેં સાંભળ્યું કે ભગવાન અનેક વખત એના મસ્તક કાપે છે, હાથો કાપે છે, એ પડતો નથી. રામનો વિજય નહીં થાય, રાવણનો પરાજય નહીં થાય. બોલે રામનો જ વિજય થશે, રાવણનો પરાજય થશે. ભગવાન જે મારે છે ને એ જાણી જોઈને જ્યાં ઘા કરવાનો હોય ત્યાં નથી કરતા. કે તમારા હૃદયની અંદર અને રાવણના હૃદયની અંદર તમારું સ્મરણ છે, તમારા હૃદયની અંદર રામનું સ્મરણ છે, અને રામના હૃદયની અંદર 14 બ્રહ્માંડ છે. જ્યાં સુધી રાવણ તમારું ચિંતન નહીં ભૂલે ત્યાં સુધી ભગવાન મારશે નહીં. ઘા કરવાનું છે ત્યાં સુધી ઘા નહીં કરે. મૂળ જગ્યાએ ઘા કરે તો જ રાવણ મરે, નહીં તો મરે નહીં. એટલે ભગવાન ઉપર ચલો ઘા કર્યા કરે, હાથ કાપે, મસ્તક કાપે. ભગવાન હૃદયની અંદર નથી મારતા, છાતીમાં નથી મારતા, જાણી જોઈએ. પણ રાવણ જયારે તમારું સ્મરણ ભૂલશે એટલે ભગવાન રાવણને મારતા વાર નહીં લાગે. જે તમારા સ્મરણ વિના ન ભૂલે ને એમને મારે તો રાવણમાં રહેલી સીતાને લાગે, સીતામાં રહેલા રામને લાગે, રામમાં રહેલા 14 બ્રહ્માંડને લાગે, તો 14 બ્રહ્માંડ એનો નાશ થાય. રાવણ સીતાનું સ્મરણ ભૂલે એની રાહ જોવાય છે. આ દિવસે રાવણ આવ્યો છે, રસ્તામાં અપશુકનો થાય છે. અપશુકનોની કોઈ પરવા કર્યા વિના રાવણ આવ્યો છે. મંદોદરીના મનની અંદર એમ થયું કે આજ મારો પતિ લંકા દેખે તો હારું છે. મને લાગે છે કે લંકા પાછો નહીં. ભગવાન રામજી આમ સામે આવ્યા, સામે રાવણનું સૈન્ય તુમુલ યુદ્ધ થયું છે. ગોસ્વામીજી કહે ભગવાને અનેક વખત માથાઓ કાપ્યા, ભગવાને અનેક વખત હાથો કાપ્યા, પડતો નથી. એ વખતે ભગવાને વિભીષણની સામે જવું. ભગવાને વિભીષણને કહ્યું, વિભીષણ આ બધું શું છે, શું આનો મર્મ છે? વિભીષણે કહ્યું કે મહારાજ રાવણની નાભીમાં અમૃતનો વાસ છે. જ્યાં સુધી અમૃત નહીં શોષાય ત્યાં સુધી પડશે નહીં. ગોસ્વામીજી કહે કે મર્મ મળી ગયો છે. મર્મ મરતાની સાથે જ ભગવાને પોતાના બાકામાંથી અમોક તીરને ખેંચ્યું છે. ભગવાન આમ બરાબર આમ તૈયાર છે. ગોસ્વામીજી વર્ણન કરતા કહે પરમાત્મા રાવણને મારવા માટે તૈયાર છે ત્યારે ધરતી ઉપર આમ ધરતી દુર્ગવા લાગી, પહાડો તૂટવા લાગ્યા. ગોસ્વામીજી કહે આકાશમાં દેવતાઓ ઉડાય, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ આને જલ્દી મારો. અયોધ્યામાં બધાને અપશુકનો થયા છે, લંકામાં બધાને અપશુકનો થયા છે. રાવણની સેના જીતવા લાગી. ગોસ્વામીજી કહે સંત સાધુના ધર્મને પુનર્જીવિત કરવા માટે, યજ્ઞોને ફરી ચાલુ કરવા માટે ભગવાને એકમાંથી
સુર પડ્યું. ભગવાન શ્રમ રહિત થયા ઉભા રહ્યા છે. ચારે બાજુ ભગવાન આમ દ્રષ્ટિ કરે છે. મંદોદરી રડતી રડતી ભગવાનની પાસે આવી, પરમાત્માના ચરણ પકડી લીધા. પોતાનું પતિનું શરીર ધૂળની અંદર રગદોળાવ્યું. આ જોતાની સાથે જ મંદોદરી વિલાપ કરવા લાગી. જે શરીરને એક વખત બ્રહ્મા પ્રણામ કરતા હતા, એ શરીર આ ધૂળની અંદર કાગડા કૂતરા અને શ્યામો ખાય છે. પતિદેવ, મેં તમને ઘણી વાર સમજાવ્યા, પણ તમે માન્યા નહીં. ભગવાનની પાસે ક્ષમા માંગી. પરમાત્માએ મંદોદરીને આશ્વાસન આપ્યું. વિભીષણને કહ્યું કે પાછળની ઉત્તર ક્રિયા સંપન્ન કર. વિભીષણે બધી સંપન્ન કરી. લક્ષ્મણજીને કહ્યું કે વિભીષણને લંકાને લઈ અંદર લઈ જાઓ. જે ગાદી ઉપર રાવણ બેસતો હતો, એ જ ગાદી ઉપર વિભીષણને બેસાડીને રાજ તિલક. વિભીષણને રાજ તિલક કરવામાં આવ્યું છે. ભગવાને હનુમાનજીને કહ્યું, શ્રી સીતાજીને આપણા વિજયના સમાચાર આપ્યા. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા, સીતાજીને વિજયના સમાચાર આપ્યા. સીતાજીએ કીધું કે હનુમંત, આ સમાચારના બદલામાં તને શું આપું? જગતમાં જેટલી અષ્ટ સિદ્ધિઓ છે એ હનુમાન તને પ્રાપ્ત થાય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. શ્રી સીતાજીના આશીર્વાદ મળ્યા છે. હનુમાનજીને કહે રામ દર્શન થાય એવું જલ્દી કર. હનુમાનજી મહારાજ ભગવાનની પાસે આવ્યા. બોલે મહારાજ, સીતાજીને કહેતા હું તો લે આવું. બોલે લે આવું. વાનરો બધા ગયા, સીતાજીને પાલખીમાં લઈ આવે છે. રાક્ષસણીઓ રડવા લાગી. સીતાજી કહે બહેનો રડો નહીં. બોલે રાવણના કેવા પ્રમાણે અમે તને ખૂબ ત્રાસ આપ્યો. બોલે રાવણના કેવા પ્રમાણે તમે બધું કર્યું છે, એમાં તમારો કોઈ વાંક નથી. તમને હું બધીને અયોધ્યામાં લઈ જઈશ અને મારી સેવકાણી મારી નજીકમાં તમને મારી સેવાનો લાભ અપાવીશ. શ્રી સીતાજી રાક્ષસણી આવી. એટલે જ ભગવાન રામજીએ તો દુશ્મન ઉપર ક્રોધ કર્યો છે, પણ સીતાજીએ તો દુશ્મન ઉપર પણ ક્રોધ નથી કર્યો. ભગવાન દુશ્મન ઉપર થોડા કામ ઉગ્ર છે, પણ સીતાજીએ તો દુશ્મનને પણ ક્રોધ. એટલે જ રામને જન્માવનારી માં મળી, પણ સીતાજીને જન્માવનારી માં ન મળી, એટલે ધરતીમાંથી પ્રગટ થવું પડ્યું. કારણ કે રામે દુશ્મનો ઉપર ક્રોધ કર્યો છે, સીતાજીએ તો દુશ્મનો ઉપર પણ ક્રોધ નથી કર્યો. હે રાક્ષસણી, હું તમને બધીને અયોધ્યા લઈ જઈશ. સીતાજી આયલા આવે છે. ભગવાને કહ્યું નીચે ચલાવો. એટલે રાવણ કુળ, આ બધું આપણું વાનર કુળ સીતાજીના દર્શન કરે. સીતાજી નીચે આવે છે ભગવાન તરફ. ભગવાને કહ્યું કે મને તો આપની શુદ્ધતાની ખાતરી છે, પણ જગતની બીજી અન્ય મહિલાઓને તમારું દ્રષ્ટાંત લઈને સહન કરવાનું ન આવે, એટલા માટે તમે તમારી શુદ્ધતા બતાવો. સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું તમે સહકારૂપ થયા છો, મને થોડોક સહકાર આપો. લક્ષ્મણજીએ ચિતા ખડકી. સીતાજી સામે પ્રજ્વલિત ચિતા થઈ. સીતાજી અંદર ગયા. અગ્નિદેવને એમ કહ્યું કે મેં કોઈ સપનાની અંદર પણ પર પુરુષને સેવો નોયું, મન કર્મ ને વચનથી હું રામણી જ હોઉં, તો એ અગ્નિ તમે શીતળ થઈ જજો. એમ કરીને ચિતાની અંદર સીતાજીએ પ્રવેશ કર્યો. જેમ સમુદ્રની અંદર લક્ષ્મીજી લુપ્ત થઈ ગયા હતા, અને સમુદ્રે જેમ લક્ષ્મીજીને પાછા વિષ્ણુ ભગવાનને સુપૃત કર્યા, એ જ રીતે અગ્નિનારાયણ ભગવાને અગ્નિદેવે ભગવાન રામજીને સીતાજી પાછા સુપૃત કર્યા. શિવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા છે. બ્રહ્માજી આવ્યા છે, દશરથજી મહારાજ આવ્યા છે, ઇન્દ્ર આવ્યો છે. જુદા જુદા લોકો ભગવાનની સ્તુતિ કરી રહ્યા. એ વખતે વિભીષણે ભગવાનને એમ કહ્યું કે મહારાજ આપ લંકા પધારો. ભગવાને કહ્યું વિભીષણ, પિતાજીની આજ્ઞા છે, 14 વર્ષ કોઈ ગામ કે શહેરમાં જવાની મના છે, એટલે હું ભાઈ લંકા નહીં આવી. બોલે મહારાજ આ બધી સંપત્તિ આપની છે, હું ક્યાં નાખું? ભગવાને કહ્યું ભોગવ, આનંદ કર, મોજ કર. વિભીષણે કહ્યું નહીં મહારાજ, હું સંપત્તિ નહીં ભોગવું. બોલે કેમ? તો આ સંપત્તિ રાવણની છે, અને રાવણે અપહરણ કરીને, લૂંટ કરીને, ચોરી કરીને આ સંપત્તિ ભેગી કરી છે. આ સંપત્તિ હું જો ભોગવું ને તો મહારાજ હું બીજો રાવણ થઈ જાઉં, વળી પાછું તમારે આવવું પડશે. ભગવાને કહેતો શું? બોલે મહારાજ હમણાં સંપત્તિ લઈ આવું. એમ વિભીષણ રાજની અંદર ગયો. લંકામાં આખું સંપત્તિનું વિમાન ભરીને ભગવાનની પાસે ગયો. જવેરાત ને સોનું નીલમ ના બધું.
ભગવાન કે પણ મારે આને શું કરવું છે? તો વિભીષણે કીધું મારે આનું શું કરવું છે? તો ભગવાન એમ કીધું કે આ બધા હરિભક્તો આપણા છે ને, આ વાનરો બધા એને દઈ દો, જાઓ ઉપર, બધી ઉપર વસ્તુ નાખો અને વાનરો લઈ લેશે. એ વખતે ઉપરથી વિભીષણે લંકાની સંપત્તિને આમ વેરી છે, અને એ વખતે ગોસ્વામીજી વર્ણન કરતા આમ સંપત્તિ ઉપર વેરાય છે, અને વાનરો આમ એ બધા એ સંપત્તિને લઈ, કોઈ નીલમના હાર, કોઈ સોનાના હાર એ આમ જોવે છે. તો વાનરો કહે ભાઈ આ સંપત્તિને આપણે શું કરવું? વાનરો એ સંપત્તિ દરિયા મને દીધી, આને આપણે શું કરવી છે? એટલે રાવણની જેટલી સંપત્તિ હતી રાવણને કામ ન આવી, વિભીષણને કામ ન આવી, વાનરોને કામ ન આવી, ને હજી એ દરિયામાં પડી છે, નાખી દીધી બધી. આપણે આ સંપત્તિ ગોસ્વામીજી વર્ણન કરતા કહે ભગવાને એ વખતે વિભીષણને કહ્યું, વિભીષણ ભાઈ મને જલ્દી અયોધ્યા પહોંચાડ. એક સંતને મેં કોલ આપ્યો છે, 14મા વર્ષના છેલ્લે દિવસે હું આવી જઈશ. 14મું વર્ષ છેલ્લો દિવસ છે, હું જલ્દી અયોધ્યા પહોંચું. ભગવાનની આંખ ભરત યાદ આવતાની સાથે જ ભરાણી થઈ. તુલસીજી કહે એ વખતે ભગવાને વાનર કુળની સામે જોઈને કહ્યું, મિત્રો તમારા સહકારથી આવડા મોટા રાક્ષસને મેં માર્યો છે. તમે બધાએ અત્યાર સુધી તમારા સુખ ભોગ છોડીને તમે મારી સાથે આવ્યા. જાઓ પુનઃ પાછા મૂળ સ્વરૂપ પ્રગટ કરી દેવ લોકની અંદર આનંદ કરો. વાનર સ્વરૂપની અંદર બધાએ ભગવાનના પગ પકડી લીધા. બોલે મહારાજ જવું ગમતું નથી. ભગવાને એમ કહ્યું કે મારી કીર્તિની સાથે તમારી કીર્તિ પણ ગવાશે. જયારે જયારે મુશ્કેલી પડે ત્યારે મને કહેજો, હું તમારી વહારે આપીશ. એ વાનરો તમે દેવતાઓ બધા છો, ખૂબ સહકાર આપ્યો, આપ સૌ જાઓ. એમ ભગવાને કહ્યું. વાનરોને ગમ્યું નહીં, છતાં ભગવાન પુષ્પક વિમાન ઉપર બેઠા. હનુમાનજી, અંગદ, નલ, નીલ, જામવંત આવા સુભટ્ટો પણ ભગવાનની સાથે બેઠા. લક્ષ્મણ, સીતાજી આકાશની અંદર પુષ્પક વિમાન એ વખતે ફરવા લાગ્યું. ગોસ્વામીજી વર્ણન કરતા કહે ચલત વિમાન વિમાન ફરવા લાગ્યું. ભગવાને વખતે સીતાજીને કહ્યું કે જો અહીં રાવણ મરાયો, અહીં કુંભકર્ણ મરાયો, અહીં મેઘનાથ મરાયો, આ સેતુબંધ રામેશ્વરજી છે. ત્યાં ઉત્તરાયણ કર્યું અને રામેશ્વરજીના દર્શન કરવા ગયા. ઉત્તરાયણ કર્યું. ભગવાન રામજી ત્યાંથી ચાલતા કિષ્કિંધામાંથી થઈ, પંચવટીના પ્રદેશમાંથી થઈ ભરદ્વાજ મહારાજના આશ્રમની અંદર આવ્યા છે. અને એ વખતે ભગવાને હનુમાનજી મહારાજને કહ્યું કે તમે ત્યાં જલ્દી અયોધ્યાની અંદર જઈને ભરતજીનું સમાચાર આપો. આ બાજુ ભગવાન ફરી વિમાન ઉપર બેસી ભગવાન ગંગા નદીના તટ ઉપર ઉતર્યા. રાજાને એ બિલો બધા દોડતા દોડતા આવ્યા છે. પરમાત્માના ચરણની અંદર વંદન કર્યા. ભગવાને કીધું બધા કુશળ છો ને? બોલે હા મહારાજ. ભગવાને કહ્યું ભાઈ મહારાજે જેને જોવો છે એ કેમ દેખાતો નથી? બોલે કોને જોવો છે? કે મારે કેવટને જોવો છે. કેવટ કેમ નથી? બોલે મહારાજ કેવટને તો બોલાવા મોકલ્યો તો થાય. કેવટને બોલાવા કોઈ મોકલ્યો અને એ વખતે કેવટને કોઈ કહ્યું કે ભગવાન તને બોલાવે. કેવટ ભગવાનની પાસે આવ્યો છે. ભગવાને કીધું કેમ કેવટ? આનંદમાં. કેવટે કહ્યું મહારાજ જરાય મજા નથી.
ભગવાન કે કેમ? બોલે મહારાજ તમારી પાસે કઈ નહોતું ત્યારે મને આજીજી કરતા હતા અને વિમાનની સગવડતા થઈ ગઈ એટલે મારા ઘર ઉપરથી તમે નીકળ્યા. મહારાજ તમે જયારે મારી નાવ લઈને નાવ ઉપર બેસીને સામે કિનારે ગયા હતી પછી મેં ધંધો નથી કર્યો. એ નાવને મેં પૂજા તરીકે રાખી છે. રોજ એની હું આરતી કરું. ભગવાન જયારે પુનઃ પાછા આવશે આ નાવની અંદર બેસશે ને આ બાજુ નીકળશે પછી હું ધંધો કરીશ. ત્યાં સુધી હું ધંધો નહીં કરીશ. પ્રભુ તમારી પ્રતીક્ષા કરતો પણ તમે આકાશમાંથી નીકળ્યા. ભગવાને કહ્યું કે ભાઈ એવું હતું કે મને એમ થયું કે હજી ઓલા વખતની હજી હું ઉતરાય નથી ચૂકવી શક્યો કે ભાઈ આ વખતની ઉતરાય મારે ક્યાં ચડાવી એટલે આવી રીતે હું આવ્યો. બાકી કોઈ વિમાનની સગવડતા થઈ એટલે મારે કઈ આવી રીતે આવું એવું મારો કોઈ ધ્યેય નથી. હવે તું એક ઉતરાય તો માંગ પછી બીજી વાત કરે. તેવડે કહ્યું કે મહારાજ ઈચ્છા છે મને સાથે લ્યો અયોધ્યામાં આવું રામ રાજ્યના દર્શન કરું સરજુની કિનારા ઉપર એક સરસ મજાની કુટિયા બનાવું રામ રાજ્યના દર્શન કરતા કરતા મારા પ્રાણ છૂટે આ ઈચ્છા છે. ભગવાને કેવટને સાથે લીધો તો સ્વામીજી કહે આ ચરિત્રને વિરામ આપતા બાબાજી અંતે લખે યહરાવનારી ચરિત પાવન રામ પદ રતિ પદ સદા શ્રી રામચંદ્ર કૃપાલુ શત્રુ ભગવાન રામજીનું જે કોઈ ચરિત્ર સાંભળશે સંભળાવશે એનું જીવન ભગવાન ઐશ્વર્યથી ભરી દેશે, એને વિજય પ્રાપ્ત થશે. એ જીવ કલિકાલની અંદર રામ નામ એક આશ્રય છે તેવો ઉપદેશ આપી લંકા કાંડને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલકલ સુવિધ વંશ નહીં વિમલ વૈરાગ્ય સંપાદન નામ ષષ્ઠ સોપાન લંકા કાંડ સમાપ્ત. ઇતિ શ્રી સીતારામચંદ્ર અર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યત્મના પ્રકૃતે સ્વભાવમ કરોમિ યદ સકલમ પરસ્મૈ નારાયણતે સમર્પયામિ. ભગવાનના ચરણની અંદર લંકા કાંડની સંક્ષિપ્તમાં કથા કરતા કહેતા ભગવાનના ચરણમાં અર્પણ કરી ઉત્તરકાંડ અંતિમ કાંડ એની કથા પણ આપણે સંક્ષિપ્તમાં કરશે. આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે તો સ્વામીજી કહે અયોધ્યાની અંદર એક દિવસ બાકી રહે છે. ભરતજીએ ચિતા ખડકી રાખી સાંજ સુધીમાં રામ ન આવે તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. 14 વર્ષ પહેલાની વાત નહીં. અયોધ્યા વાસીઓને યાદ આવતાની સાથે જ આજ સૌની આંખ ભીની બની છે. રામ આવશે કે નહીં, રામ આવશે કે નહીં. જાણે અયોધ્યાની 4 દિવાલ એમ કહી રહી હોય કે તમે બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. આજ સાંજ સુધીમાં રામ ન આવે તો તમને કોઈને જીવવાનો અધિકાર નથી. સૌને કોઈને ઘરમાં ગમતું નથી. ભરતજી નંદી ગ્રામની અંદર એકદમ ભીખ દેખા છે. કેળે ના ખાડામાં બેસીને રામ રામ જપે છે. આંખમાં બોર બોર જેવડા આંસુ પડે છે. હનુમાનજી મહારાજ નંદી ગ્રામની અંદર આવ્યા. જોયું તો સંત ભરત રામ 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 આંખ પિતાંબરથી આંખ આંસુ લૂંટતા લૂંટતા રામ ભજન કરે છે. હનુમાનજી મહારાજના મનની અંદર એમ થયું કે આને હું કેમ કહું કે રામ આવે છે. આહા, ભરતની રામ ભક્તિ જોઈને હનુમાનજી ગદગદિત થઈ ગયા. સ્વામીજી કહે પૂજા પૂરી થઈ. પિતાંબરથી આંખના આંસુ લૂછી ભરતજી બહાર આવ્યા. હનુમાનજી મહારાજને બ્રાહ્મણ રૂપની અંદર જોતાની સાથે જ ભરતજી કહે કે આ સંત દર્શન સવારમાં કોણ છે મહારાજ? આપ તમને જોતાની સાથે જ મારું આટલું બધું આકર્ષણ થયું. કહો આપ કોણ છો, ક્યાંથી આવો છો? હનુમાનજી મહારાજે કહ્યું ભરત જો અધીર ન થાતો સમાચાર આપું. બોલે નહીં થાય. કહે હનુમાનજી મૂળ રૂપની અંદર પ્રગટ થયા. ઓ મારુતિ તું, હે
એમ કરીને ભરતજી હનુમાનજી મહારાજને ફેંકી દીધા કે ભગવાનના સમાચાર શું છે? હનુમાનજી મહારાજે કહ્યું, ભરત, ભગવાન રામજી સીતાજી સહિત લક્ષ્મણજી સહિત 14 વર્ષનો વનવાસ સકુશળ પૂર્ણ કરીને અયોધ્યા પધારી રહ્યા છે. ભરતજી હનુમાનજી મહારાજને વાત ભરી દીધી, મારુતિ, તે મને જે આ રામ આવવાના સમાચાર આપ્યા છે બાપ, એના બદલાની અંદર હું તને શું આપું? ભગવાન રામજી આવશે, રાજગાદી ઉપર બેસશે, અને એક વખત ભગવાનને રાજગાદી ઉપર બેઠેલા જવું, પછી મારી 2 આંખોના ડોળા કાઢીને હનુમાન તારા હાથમાં આપી દઈશ, જેથી કરીને મારે પાછો રામ વનવાસ જોવો ન પડે. એ વખતે હનુમાનજી મહારાજે ભરતના મોઢા આડો હાથ કરી દીધી. બોલમાં આવ, હવે ઉત્સવ મનાવો, આનંદ કર, જા અયોધ્યાની અંદર બધાને સમાચાર આપ. ભરતજીએ પોતાની કુટીને શણગારી છે. વશિષ્ઠ મહારાજને કહ્યું, મહારાજ, 14 વર્ષ થયા અનાથ હતા, સનાથ કરવા માટે આપણો રાઘવ અયોધ્યા આવી રહ્યો છે. ભરતજી દોડીને રાણીવાસની અંદર ગયા. કઈ કૌશલ્યા, સુમિત્રા બધાને સમાચાર આપ્યા છે. અયોધ્યા વાસીઓને સમાચાર મળ્યા. હાથની અંદર રબીલ ગલાલના પડીકા લઈ પ્રજા બધી બહાર નીકળી ગઈ. કોઈ વૃદ્ધ માણસો હતા, બહેનો હતા, અગાસી ઉપર ચડીને ભગવાન કઈ બાજુથી આવે છે એની ચારે બાજુ આમ નજર કરવા લાગ્યા. ભગવાનનું પુષ્પક વિમાન આમ અયોધ્યા ઉપર ચક્કર લગાવવા લાગ્યું. પરમાત્માએ સુભટ્ટોને એમ કહ્યું કે જો આ મારી અયોધ્યા મને ગોલોકની અંદર નથી ગમતું, મને વૈકુંઠમાં નથી ગમતું, મને સાકેતમાં નથી ગમતું, એટલી મને અયોધ્યામાં ગમે છે. જો આ મારી સરજુ, હું અહીં રમતો, હું અહીં નાતો, હું અહીં ખાતો પીતો, હું અહીં મિત્રોની સાથે આનંદ કરતો. પરમાત્મા અયોધ્યાની આખી ભૂમિ બધા સુભટ્ટોને બતાવે છે. વિમાન શરદ ઉપર ઉતર્યું. પરમાત્માએ પુષ્પક વિમાનને કહ્યું, તું કુબેરનું છે, જતું રહે. પુષ્પક વિમાન જતું રહ્યું. ભગવાન આમ ઉતરાય જોતાની સાથે જ વશિષ્ઠ મહારાજ ભરતજી એકદમ દોડ્યા છે. એક વયોવૃદ્ધ મહાપુરુષ એવો દોડતો તો યુવાનને પણ શરમ આવે. સામે ભગવાન દોડ્યા, વલકલ બાતો બધું ભગવાને ધા કરી દીધો. ગોસ્વામીજી કહે, વશિષ્ઠ મહારાજને દંડવત કર્યા. શ્રી ભરતજી ત્યાં આવ્યા. ભરતજી ને ભગવાન રામજી બંને ભેટી ગયા. રામજી ને ભરતજી બંને જણા ભેટતા હતા. એમાં ખબર નહોતી કે 14 વર્ષનો વનવાસ કોને આપ્યો. બંનેનું શરીર કૃષ, બંને સરખા. લક્ષ્મણજી આવ્યા, બધા બેટા માતાઓ આવી, ભગવાન એને મળ્યા. પરમાત્માને કહ્યું કે આમ બધાને એક એકને મળવા રહીશ તો ઘણો બધો વખત થાય. અમિત રૂપ ભક્તિ હિકાવલા. ભગવાને અનેક રૂપો પ્રગટ કર્યા. બધાને ભગવાન વ્યક્તિગત મળ્યા. ગોસ્વામીજી કહે, વશિષ્ઠ મહારાજે કહ્યું, વાદા વગાડો, ઉત્સવ મનાવો, અને રામજીનું વિશાળ સામયું અયોધ્યા તરફ. આશા ભરિયા ને અમે આવી આને મારે